ફિલ્મમાં ક્રિકેટના લેજન્ડ સચિન તેંડુલકર અને મહારાષ્ટ્ર નવીન સંઘના અધ્યક્ષ રાજ ઠાકરે સહિતના મહેમાનો સિતારે જમીન પર ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા. આ ફિલ્મ આમિર ખાનની 2007ની હિટ ફિલ્મ તારે જમીન પરની સિક્વલ છે, જે નવા પાત્રો અને કથાનક સાથે રજૂ થવાની છે. ફિલ્મનું શૂટિંગ 2024ના ડિસેમ્બરમાં પૂર્ણ થયું અને હાલમાં પોસ્ટ પ્રોડક્શન પ્રક્રિયામાં છે. ફિલ્મનું રિલીઝ 2025ના મધ્યમાં, ખાસ કરીને ક્રિસમસના અવસરે થવાની શક્યતા છે. આ ફિલ્મમાં આમિર ખાન, દર્શિલ સફરી અને જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે. આમિર ખાનના જણાવ્યા અનુસાર સિતારે જમીન પર એક હાસ્યપ્રદ ફિલ્મ છે અને તારે જમીન પર કરતાં વધુ આગળ છે. ફિલ્મમાં પાત્રો સાથેના સંબંધો અને તેમના જીવનની મુશ્કેલીઓનું હાસ્યપ્રદ રીતે નિદર્શન કરવામાં આવ્યું છે. ફિલ્મના ક્લાઇમેક્સને ગુજરાતના વડોદરા શહેરમાં શૂટ કરવામાં આવ્યું હતું. આમિર ખાને જણાવ્યું હતું કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતાની ઘણી ફિલ્મો ગુજરાતમાં શૂટ થઈ હતી. આજે તે યાદો ફરીથી જીવંત થઈ ગઈ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન વડોદરામાં થયેલા પરિવર્તનો પણ તેમણે નોંધ્યું હતું. સિતારે જમીન પર ફિલ્મનું નિર્માણ RS પ્રસન્ન કરવા દ્વારામાં કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સ પરથી પ્રેરિત છે. ફિલ્મના નિર્માણ અને પોસ્ટ પ્રોડક્શન પ્રક્રિયા માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી દર્શકોને શ્રેષ્ઠ અનુભવ મળી શકે.